સેલો ફેરો છે ને નોટિસ કર્યું છે આપણે જિંદગી ફેરે ફેરે જિંદગીના દાવ ખેલાતા જાય છે અત્યારે. ફેરે ફેરે જિંદગીના દાવ ખેલાતા જાય છે ને અમને ભાઈબંધ ખાસ હતો. ક્યારે પૌડવા જાય છે ધીરે ધીરે કરતો ધીરે ધીરે પેરા પડતો જાય ભાઈ. મોટા પાયે ડખા થઈ જશે, મોટા પાયે ડખા થઈ જશે એટલે બહુ મોટી મેટર છે. એટલે આમાં આપણે કઈ પડાય એવું નથી. હા તો ખાય છે આમ જો જોઈન્ટ કાકા જેવા આમ જો તમે ખાલી આમ ફેમિલી કેમ છો બધા મોજમાં? અમે પણ મોજમાં. વેલકમ બેક ટુ યુટ્યુબ ચેનલ અને ફરીથી એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. વ્લોગમાં કન્ટિન્યુ રહેજો એટલે આજનો જે આપણે બધા સાથે મળીને એન્જોય કરીએ. વાગવામાં વાગી ગયા છે સવારના 10. બધાને ગુડ મોર્નિંગ, જય મા મોગલ. અને આજે છે ભાઈ આપણી સાથે હંમેશા ઉભનારો અને ગમે ના જરૂર પડે ને આવનારો એટલે કે ધાર્મિક મકવાણાના ભાઈના લગ્ન છે. એટલે અમારે જવાનું છે આજે બધાને જાનમાં. અને ભાઈ હંમેશા અમને જરૂર પડતી હોય ને તો એ વ્યક્તિની, કારણ કે અમારા બધા વિડીયો વ્લોગ બધું શૂટ કરતો હોય ને તો એ માણા એટલે એના વિના કાંઈ ન કહેવાય. કારણ કે કોઈક શૂટ સારું કરે ને તો જ સારું બને એવું છે. એટલે હંમેશા અમને મદદ કરનારો વ્યક્તિ એટલે કે ધાર્મિક મકવાણાના ભાઈના લગ્ન છે, મોટા ભાઈના સગાઈનો વ્લોગ આવી ગયો હતો. એટલે હું રામજી અને જયદીપ છે અને ઓલા લોકો એવડે નીકળી ગયા સ્કૂટી લઈને. કારણ કે ઓગેશભાઈની આપણે ઓગલાની કુટી છે ને બંધ પડે એમ છે એટલે લોચાવાળું છે. એટલે કંઈ નહીં નીકળીએ છીએ અને મળીએ છીએ આપણે જીવડે સાહેબ તો જાફરામાં થશે. એટલે કન્ટિન્યુ રહેજો અને ચેનલ પર જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને ભાઈ ધર્મેશભાઈના ભાઈની જાનજી છે ટીમ્બી, એટલે આપણે સીધા ટીમ્બી જઈને મળીએ છીએ. પેલી અત્યારે અમે લોકો આવી ગયા છે સ્ટુડિયો અને થોડુંક ઇમરજન્સીમાં ધર્મિકભાઈની ફ્રેમ કાઢવાની છે એવું છે. એટલે મને આવડતું નથી પણ ભાઈ સ્ટુડિયો વાળાને વિડીયો કોલ કરીને થોડુંક એકસો પીછી ચાલુ કરી એટલે થોડોક ટાઈમ લાગે એમ છે. હજી ત્યાં પૂછશું ને કારણ કે આ ધર્મિકભાઈની ફ્રેમ હજી ઓલામાં નાખી હતી પણ હજી આવી નથી. તો તાત્કાલિક આગળ કાંઈક કરવું જોઈએ કારણ કે ભાઈને બર્થડેમાં ગિફ્ટમાં દેવાની છે 2 ફ્રેમ છે ભાઈને, એટલે તાત્કાલિક કરવું પડશે. કઈ નહીં ચાલો કન્ટિન્યુ મળીએ. એટલે ભાઈ સસ્તા કારીગરો બધા ભેગા થઈ ગયા. સસ્તા આમ જો બધા 150 વાળું ટી-શર્ટ ને આ 30 રૂપિયાનું એને પાટલું હિસ્કેર વાળું આ 80 રૂપિયાના બૂટ ને બધું મોલના કપડા 10 રૂપિયાની શર્ટમાં બધું આમ જો હાવ સસ્તું. હાવ એટલે હાવ સસ્તું. આમ ખાલી દેખાય ને એટલું છે, બાકી બધું હાવ સસ્તું છે હાવ. તો ફેમિલી જો રવિવારે ઘેર હોય કઈ મફત નથી લેતા. આમ જો એમને ઉભો રે ભાઈ શાંતિ રાખો. રવિવાર ઘેર રહી ને કઈ મફત નથી. આ ગુજરીમાં બધું ગોટ્યા બૂટ ને ટી-શર્ટ ને બધું ગુજરીનું છે. સસ્તા માણસો જાય છે અત્યારે ભાઈ વગર ને લેવા માટે. સસ્તા માણસો સસ્તા માણસો ભાઈ બચારાની ઇજ્જત કાઢી નાખી. મેં ઇજ્જત કાઢી નાખી બચારાની. હા વાલ ને ભાઈ એક કમેન્ટ કરી નાખો. વાલ અસલે ભાઈ આના બિગડ્યા નથી એને એમ કે હું એનો બગાડું. ખબર છે અમે ભલે દુકાનના પહેરા હોય તો મેન માલિક છે ગુજરીનો વાહે તો જય માતાજી. અમે અત્યારે ટીમીની અંદર આપણે પૂગી ગયા છે ને અત્યારે આવડા બધા કઈ ખાવા પીવા જાય. પેલા મેં કીધું પેલા વરનો ભાઈ છે ભાઈ ધાર્મિક ભાઈ જોઈ લેજો અત્યારે એનો લુક. અને જયેશભાઈ માંડવે અત્યારે જઈએ છે ને પછી આપણે અલ્પેશભાઈ ને મળી બલી ને થોડુંક શું કહેવાય લખાવી બખાવીને હાલતા થાય ખાણે પીણી કરી. હા બધા ખાવાની કઈ જો ઓલા ને ખાવાનું તો પેલા ખાવાનું કરો પીછે બધું કરતો પેલા આમાં છે ને ભૂખ તો બધાને લાગી હોય પણ ઓગીનું નામ ચડાવે. પેલા માંડવે જઈએ હાલો ભાઈ. ધાર્મિક ભાઈ કેમ છે? હા એલો કરી નાખો તમે મસ્ત લાગો છો. પણ અંદર અત્યારે આપણે શું આવી જશે શું કા આપણે પાસે જાનમાં આવી જશે ને અલ્પેશભાઈ અહીં જરા વરાજ આવી જશે ને હવે બધાને ભૂખ લાગી કુંવર છે ને ભાઈ. આમ જો ભાઈ અત્યારે હાવત છે એટલે એને અત્યારે બતાવે એમ નથી. અત્યારે બધી ઓલી વિધિ ચાલુ હોય ને વિધિ ચાલુ એટલે હવે ખાવાનો ટાઈમ થઈ ગયો એટલે ખાઈ આવીએ. મોટા પાણવા ટાણે ભાઈ ની ફિરકી કાઢશો અત્યારે નથી ભેગું થાય એમ કારણ કે માણસો બધા જોતા હોય ને એટલે સેટિંગ ન આવે. હાલો જમી આવીએ. કાકા જેવા આમ જો તમે ખાલી આમ ફાઇનલી જો ભાઈ સમા લગનમાં જમવા માટે બેઠી છે બધાને કોકે શરૂ હતી કરી દેજો. ભૂખડ માણસો જો હા તો હા એ બધું ઓકે છે. સિવેટ વાળા ઓકે ખાતે રાખજો ભાઈ તું.
ખાય છે આમ જો જોઈન્ટ અડો વરનો ભાઈ છો મેં ખાવે જો ધર્મેશભાઈ ખાય જો હા વાંધો નહીં હો હા વાંધો નહીં આપણે સંજયભાઈ ખોવાઈ જશે ને એ ખાવા જડતા નથી સંડલો કાંઈ જો એ કાંઈ ખબર જ નથી કાં હોય કોણ એટલે અહીંયા છે કાં રહી ગયો તો એટલી બધી તો હું ઉતાવેર હોય મારો અમે બધા મેકીને વિયાવ્યા ભાઈ ને કેમ કે ઈ છે ને હાવ ટાઢો માણસ છે કાંઈ ઉકલે કા બધા અહીંયા જો કાઠી નાખી છે અત્યારે કેમ સાતું હોય કોક વયું કેમ સાતું હોય એમ તો બધા કાંઈ વાંધો નહીં કાંઈ તો અત્યારે હવે પાછા મને મારો મન છે એ રહેવા દેજો મજાક નહીં કરવાનો રેડી તમારે છે ને તમારું કામ થઈ ગયું ને રેડી અત્યારે મારી થાર આ છે થાર ઉપર આ ડ્રાઈવર મુઈ રાખ્યો છે હાઈ ક્લાસ ડ્રાઈવર છે મારો રેડી આ ડ્રાઈવર રાખ્યો છે ને હવે આપણે માંડવે જઈને મળીએ ભાઈ મોટા પાયા ડખા થઈ જશે મોટા પાયા ડખા થઈ જશે એટલે બહુ મોટી મેટર છે એટલે આમાં આપણે કઈ પડાય એવું નથી બાકા જગી બોલાવી નાખીશ ભાઈ અલ્પેશભાઈ ને માંડવે જવાજો ઓય ભાઈ જવાજો સાનો રીજ આપણે ઓય છોટુ જવાજો સાનો રીજ આવે જાવજો બધુંમાં હું સાનો રીજા તમારે શું જોઈ અત્યારે છે ને ભાઈ મસ્ત મજાના જમી કાઢવી અને બધા ભાઈ જાતા બેઠક કાણા છે ના અમે બેહા છે કાણે બેઠા બેઠક નો કરે છે કેમ કે બધું લોટસ સ્વીટ આ જો ભાઈ અત્યારે છે ને ભાઈ અમારી બેઠક છે ને કાણે છે હું એટલે ઓગીન બોગીન બધા બેઠા છે ને પત્તુભાઈ કાકા છે આમ તો આમ જો હેલો ઉપર જો હેલો આવે જો હેલો છોકરા હાથ ભાઈ અત્યારે પત્તુભાઈ અને થોડી વાર બેઠી અને પછી રજા લઈ યાર છે ને ભાઈ 70 રૂપિયા વાળી ઘડિયાળ છે ને આ એમ કે 800 રૂપિયાની ઘડિયાળ આમાં હું લાગે તમને 800 રૂપિયા છે એ મને કયો મારી ચશ્મા નથી આ મારી બસ બાના કાઢમાં 70 રૂપિયાની ઘડિયાળ છે અને આ એમ કે 800 રૂપિયાની છે મારી ઘડિયાળ તો આ છે આ તરી વાળી છે આ ભાઈ છે ને રામજીની છે ને આ તરી વાળી ઓલા 70 વાળી ઘડિયાળ છે ને એમ કે 800 રૂપિયાની ઘડિયાળ અને હું કરવું બોલો હાલો કમેન્ટ કરો આ ઘડિયાળ તમને લાગે કેટલા નહીં જોવા દે આમ રાખ ને આમ આ કેટલા ને લાગે એ તમને મને કયો ખાઈ આ ઘડિયાળ તમને કેટલા ને લાગે 800 હરી ને ભાઈ ફેરા સારું છે ને ધીમે ધીમે કરતો ભાઈ છે ને ભાઈના શું કે હું કેવાય રાજીનામું લેતો જાય ધીરે ધીરે કરતો હજી પૂરેપૂરું લીધું દુઃખ થાય છે અંદર થી કે અમારો એક ભાઈબંધ ખાસ હતો ક્યારે પૌણવા જાય છે અંદરથી ધીરે ધીરે કરતો ધીરે ધીરે પેરા પડતો જાય ધીરે ધીરે ફેરા રાજીનામું લેતો અમને અંદરથી દુઃખ જેમ પેરા તે આગળ પડતો જાય ને એમ અમને અહીંયા તકલીફ થતી જાય દિલના ધબકારા વધી જાય કે હવે બેઠક ભાઈ આમ છે ને આ ઓલી સાઈડ જવું પડશે દેખાતું ધાર્મિક ભાઈ એ ધમા વનનો ભાઈ અહીંયા કઈ ધ્યાન ઈ જે કઈ હકનો અંદર વહીવટ જ કરે હું હોય કે ના રહેવા ગઈ તને કઈ હુસતું નથી હવે તો પાજે ઘેરે તમા તાણે બધા યા કારે બોલ પાડી હાલો બધા કેવું કે ઓય અપન છે ને આબો જોઈ આપણે તમા ઓય પો એ આપો હાલો બધા નો બોલે જગા વજી એકાદો ફેરો એ આપો આ બસ તો કરો તમે જમી બોલો હાલો બોલાવો તો કરો એ બધા બોલો તો ની વાત છે બધા બોલો એ તો થાય તો તારે પૂરા નંબર કુંડી વિનંતી છે કે આપણે અલ્પેશભાઈને આપણે સ્થાનમાં પધારી ગયા છે ટીમ્બીમાં આવી ગયા છે અમીને અત્યારે અલ્પેશને સેલો ફેરો છે ને નોટિસ કર્યું છે આપણે જિંદગી એ પેરે જિંદગીના દાવ ખેલાતા જાય છે ફેરે અત્યારે ફેરે જિંદગીના દાવ ખેલાતા જાય છે ને અમને નથી દુઃખ થાય છે કી મહેફિલ ઈ જમાનું ફરતા અમે હવે ઈ બધું હારી જવાના છે અમારો ભાઈ ઓલું બટુક ભજન વાળું બટુક ભોજનમાં પૂરી ગયેલો આવો માહોલ છે અમારા ભાઈ અલ્પેશભાઈ ના લગ્નમાં અને આ બધા અલ્પેશના બાપા છે કઈ દઉં તમારું કે સોંડા તો કોઈ નથી બોલા જેવું અમારે તો ઘરે જ મરી ગયા કા કોરોના દુખાવો થાય અત્યારે છે ને અમે લોકો આવી ગયા છે બહાર અને હતું હારી ગયો ભાઈ અમે બધા હતું હારી ગયો કઈ નહીં ચાલો હવે કન્ટિન્યુ નીકળીએ ઘર સાઈડ અને એક જગ્યાએ થોડોક કરિયાવર ભરવાનો છે એ થોડોક ભરી લઈએ દિશાનો છે. આનંદ કર્યો અમે ને ટીમીની અંદર જોરદાર અમને આનંદ આવ્યો છે તો બસ થોડોક અંદરથી દુઃખ થયું કે ભાઈ અમારું
અલ્પેશભાઈ અમારે આજથી ભાંડા ગેંગ માંથી રાજીનામું લઈ લઈ લીધું છે ને અમે પણ હવે કાંઈ વાંધો નીકળીએ. નહીં, દુઃખ સહન કરી લેવું એમ તો કઈ ભાગ્ય હાલો કઈ નહીં નીકળીએ ઘર સાઈડ, કારણ કે આવડાને તો બહુ ટાઈમ લાગશે અને વરના ભાઈઓ બધા અત્યારે ભાઈ વહીવટમાં હોય એટલે બહુ લાંબા ટૂંકી નથી કરવી અને ધીમે ધીમે કરતા નીકળી ઘર સાઈડ, કારણ કે હજી ઓગીને છે ને ભાઈ એક જગ્યાએ સામાન ભરવા જવાનો છે કર્યાવર, એટલે નીકળવું ને. હાલ ફેમિલી આવી જશે ગામમાં ઋતિકની ઘરે, અને ઘરે જો કોઈ એટલે કોઈ છે નહીં, અને હું ને ઓલી બે પડી ગયા નાસ્તો વાસ્તો લઈને ભજીયા ને એવું બધું લેવા છે, અને આ કાંક સુરતથી પાર્સલ આવેલું છે એટલે છે કોઈ નહીં આગળ આવે એટલે તમામ તો નાસ્તો બાસ્તો કરી લઈ. ઋતિકને એવડાઈ પ્રતાપ ને તો બધાને ધાનમાં રોકાઈ જશે પાછું. તો ફેમિલી અત્યારે મસ્ત મજાના અમે લોકો બધા પોગી જશે ઘરે, અને જાન પણ પોગી ગઈ ઘરે. જાન પણ પૂગી ગઈ છે ઘરે આપણે મતલબ ઘરે ખાલી નથી. ગામમાં એમ ગામમાં પૂગી છે હજી તો બધા શું કહેવાય ડીજે બીજે ચાલુ થાય ડિસ્કા કરે કાઠું ને હા ભાઈ ડિસ્કા કરે અમે ટીવી માં ખૂબ મોજ કરી, પબ્લિક TV પણ માં એમ મજા હતું. આવી ગયા, આમ બધા વ્યવસ્થિત માણસો વ્યવસ્થિત ને સમજ ભાઈ બહુ મસ્ત હતો કોળી સમાજનો. અને બીજું કઈ નહીં, અત્યારે છે ને નાથી છે ને ડીજે ચાલુ થાય ને બધા નાસ્તા ઘરે આવશે ત્યારે છે ને વરનો ભાઈ તમે જો આ ફોર્મ માં છે વરનો ભાઈ ફોર્મમાં છે ભાઈ, વરનો ભાઈ આમ જ હાથ રાખે, સીધા તો રાખતો ને આમ મરદ હજી મરદ થઈને જીવી લેવાનું છે. તો ભાઈ ફાઇનલી ડીજે પણ ચાલુ થઈ ગયું, અને ગામમાં જઈ અને તમને વરાજો અને વહુલાડી બતાવી દઈ. એટલે અત્યારે જો અમારે એવો રિવાજ છે કે ભાઈ વરાજો પૌણી આવે ને એટલે પેલા એને ના ખોડિયારમાં નું મંદિર છે ને, લઈને પછી વાસ્તે ને ગાસ્તે અહીંયા આવે પછી નાથી નાસ્તા છે ને ભાઈ ઘર સુધી આવે, ગમે એટલું આખું હોય ગમે એવું હોય, પેલા વરરાજો ના માતાજી મંદિરે જાય ગામના ગોવિંદ્રે, કેવો કામ સચમાં વાર એ બધું હિતેર વાળું છે. અને આ છે ભાઈ અત્યારે આપણા ધાર્મિક ભાઈ નું ઘર છે, અને અહીંયા સુધી આવવાનું છે આપણે વાસ્તે ગાસ્તે ને આ વરરાજો થોડો દા દે.